બા તમે ગાંડા નથી તો આપણને ગાંડા ગાંડા કરીને ગામ કાં બહાર કાઢ નાખ્યા. મારી દીકરી એ હું ગાંડી નથી, મને તો આખા ગામના અહીંથી ગાંડી કરી છે. અને મારી ઢીકલી તું નાની હતી ને એટલે તને નો ખબર પડે. અમે હેને બધા આપણા આખા ઘરના ફરવા ગયા હતા ને, તે એક્સિડન્ટ થયો ને તેમાં આપણા આખા ઘરના બધાય મરી ગયા. અને હું એક બસી ગઈ ને આખા ગામના બધાય મને એમ કહેશે કે તું ભમરારી છો, તું એક જ બસી ગઈ તારા આખા ઘરના તું બધાને ખાઈ જઈ. એટલે મારી ઢીંગલી આપણને બેને ગામથી બહાર કાઢી મૂક્યું. પણ બા હવે આપણે આ જંગલમાંથી બહાર કેમ નીકળશું? બા મને બહુ બીક લાગે. એ મારી ઢીંગલી સાની રહી જા. એ બીક તો મને લાગે છે, પણ જો આપણા ગામ આપણે મૂકીને નું આવ્યું હોત ને તો આ ગામના બધાય થઈને આપણને મારી નાખે. મને નકરા હિંમત કરી તું ગાંડી છો, તું ભમરારી છો, તું આવી છો. પણ બા મને બહુ ભૂખ લાગી છે. મારી ઢીંગલી તને ભૂખ લાગી છે ને? પણ મારી ઢીંગલી આમ તો જો અહીંયા તો જ્યાં જો અહીંયા બધે ભીડ જ છે, મોટું જબરું. મારી ઢીંગલી થોડીક આગળ હાલ, જો બીજું ગામ આવશે ને ત્યાં હું કોકના ઘરે માગીને તને ખવડાવીશ. હાલ મારી ઢીંગલી. મારી ઢીંગલી અહીંયા લગભગ બહુ થયું. એ ભાઈ ઢીંગલી ભાઈ રાજી. બેટા એ તો બીમાં આપણા માતાજીને સમય આપણા માતાજી રહ્યા આપણી હારે જોઈ. મારી ઢીંગલી તું બીતી નહીં, હું સૌને તારી હારે સૌ તને તો કાંઈ નહીં થવા દો. પણ આ ઘરવનમાં આપણે જાશું તો મા દીકરી ક્યાં જાશું કરી કાંઈ ખબર ન પડતી. મને તો લાગે રાધી બટા આ જંગલ સારું નથી, ખાઈને કા જંગલમાંથી બહાર બેસો. મારી દીકરી તું બીમાં જો લાવું ઘર દેખાય યા જો ગલો થતો એવું લાગે. હાલ મારી ઢીંગલી આપણે કાંઈ કાંઈ આવી જઈશું, આપણને મા દીકરીને આશરો આપે ને તો આ નિરાત આપણે અહીંયા રોકાઈ જઈશું. કાંઈ જંગલ બાજુ છે, મા દીકરી નીકળી જાય. એ ભાઈ એ ઉભા થાવ ને. આ બાજુ પહેલા હું સોર પહેલા હું સોર પહેલા હું નો સોર જેવું નતું લાગ્યું. બાપા મારા રોયા મોહની આતા છે મોઢામાં ફાટે કે સોર નતું. એ પહેલા એ કોક બાઈ હતી અને એની હારે નાની સોરી હતી. એ બસારી દુખી હશે, એ કાંઈક ખાવાનું માંગવાની આવી હોય ને એ તારે જોવું જોઈએ ને સોર હે કોણ હે. એ પહેલા એ આખું સોરવામાં મને એમ જ લાગ્યું સોર છે. આમ જો દેખાતું નથી. એ વાહ ભણી ગયું હો, પણ બટલું રોટલો દીધો તો એનું દિલ રાજી થઈ જાય. એ વાત તારી હાસી પહેલા, પણ હવે દેખાતી જ નથી. એ હવે હાલ પાછા વેજી ને મારીમાં ભૂંડા કરી જઈશ. આપણે તારા આવા નાવા ધંધા રહ્યા ભીખલા કોઈ દી તું સૂચરો નહીં. એ પહેલા હવે જે હોય માફ કરીને આવીને મારા ભાઈ દેખાતું નથી કોઈ તારા એની ક્યાંય જાય છે. બેરી હું આ તો થાકી જો બપ ન ભારા કાંઈ નહીં રહેવાના. પણ તમે રાતે આજે વારું કરી આ 9 વાગ્યા મારતો તું કુવારી ઘસા ઘસ કરે તે તમારે વર્તન કાપવા જાવ છે. પણ હવે ઉપાધી નહીં ને ઉઠીને છે જો સાપી ભૂલ જાવ નહીં ના કાપવા. એ તમારો તો એક ઘંટારો કે તમે કોક માણસ પાડોશી વાડી વાળા તેને રાતે ન કુવા દેવા ઘસા ઘસ કુવારી કરતા. એ હવે હું જ રીખી એક તો તારી નતરા બોલી બસારી મારી બોન આટો ખાવા આવી. એની થશે કે મારી બેન કાયમ આમ કરતા હશે. એ કાકા કરી મને તું આપણે ઘરની વાત કોક ને બીજા ક્યાંક લેવાય. એ દયા એ અહીંયા પથારી કરીને ખાલે આપણે ભૂલી જાય. હવે આટા બેની એનો બેકાર કોઈ
એમ ખબર હું તો બોલા શેઠે હુવો તો અહીંયા રોજડા આવે છે પણ બીકના દેતા હું હુએ એ હુઈ જાવે અડધી રાત થઈ હુઈ જાય આવા બીકણ હે શું કરવું ये दादा दादा हमने कहा इनका माँ દીકરી ને બસાવો ઓલા જનરિયા ને અમને બેને જોર જોર કરીને લાકડી લઈને મારવા આયા પણ અમે માँ દીકરી સોર નથી અમને તો બે માँ દીકરીને ઘરેથી કાઢી મૂક્યું દાદા અમને આજની રાત આઈકણ આશરો આપો ને અમે માँ દીકરી આયા ના રહી જાય હાલવા માંડો હાલવા સાન્યું માન્યું આ ટીમે ચોરી કરો તો અમારે શું ભાવવું પડે હાલો ના દાદા એમ શું કરું અમે સોરન ટીમ નથી તમારા પગે પડી અરે પૈયા નથી પડવું અંતિમ ભરી ઉડાવ સાન્યું માન્યું ક્યાંથી આવ્યું ના ઉપડો બે હાલો ના આમ શું કામ અરે તમારો બટકો લઈને ટીમે ઉપડો વેચ્યું થાવ આય ના રે ના પણ દાદા અમે બે આપડા નાર્યું છે બે ક્યાં જાય અરે ક્યાંથી આવ્યું કેવું જબે હવે પણ અમારા ગામમાં અમને ના રહેવા દેતા બીજા ગામ વ્યૂ જાગ્યો બે હાથ જોડશું મને ભગવાન ના આ ભાઈ ના વ્યૂ સાન્યું માન્યું એ છોકરા શું છે બાપા અડધી રાતે રાયડું પાડું હાંચે હુવા તો જો કામે થાક્યા પાક્યા આયા હોય તમે અહીંયા આખો દી ઘરે બેઠા હો છો પણ તને ખબર છે એક છોકરી અને એક બાઈ આવી ગયું કે આ રહેવા જો એ તો સારું કર્યું મેં કાઢી મેલી ને કે મારું મર્ડન કરી વ્યૂ જાય બે તો તું જાગ્યો જ નહીં અડધી રાતે તમારું કોણ મર્ડર કરી જાય અહીંયા સાના માના હુઈ જાવ ને હવે બેન અમને આજની રાત આઈ રોકાવા જો અમારા ગામના મને ગામમાંથી ધક્કા મારી બહાર કાઢી મૂકી પણ તું સો કોણ હું તમારા પાડોશી ગામમાં રહું એ દયા તે ઉઠી ખાતો મને આખા ગામના ડાયન કે અને એમ કરીને મને ગામ બહાર કાઢી મૂકી કોણ છે મને બેન આજની રાત આખરે રેવા દીશો કાલ હવે રૂટીને માં દીકરી બે વિયો જશો મારે બીજા કોઈનો આશરો નથી આ દુનિયામાં મારું કોઈ નથી તમે બે માં દીકરી છો એ અમારા ઘરવાળોની બધા એક્સિડન્ટમાં મરી ગયા યો માતાજી એ આમ તો જો ગયા બિચાર્યું બયું આમ જો આ નાની એવી છોડીએ બટા આવી માં દીકરી આવી આમ જો આ રાતનું બિચાર્યું આમ જો રાતે કેટલા વાગવા આવ્યા અને આ બિચાર્યુંને કોઈ કે કાઢી મૂક્યું છે ગામમાંથી છે આમ જો મને ડાયન જ બધા કરી હું ડાયન જેવી લાગુ એ ના બેન સાની રજા ઈ તો માણાનો ભ્રમ છે કોઈ આ દુનિયામાં ભમરારું કે કોઈ કરમચલું હોતું જ નથી સાની રજા બટા સાની રજા એ બેન તું સાની રજા તમે ભૂખ્યું હો ને બટા મારી સોડી ક્યારુની કાવ કરે પણ મારી શા ખાવાનું એ પણ આમ રાતે નો બી હોવાય સાંક સાનું માનું ઘર હોય અહીંયા બેહ રહેવાય આ અત્યારે રાતના જનાવર આ માણા હું સમજે સોર નો સમજે તો હું સમજે એ તમારા ગામમાં જમણું હોય કોકનું ઘર હતું ને અહીંયા તમને સોર કરીને લાકડી લઈને મારવા દોડ્યા અમને બેની એ તું તાર મુંજાતી ને સાની રજા આય મારી બોન હે ને તું આજથી મારી મોટી બેન તું આયા જ રીજે હું તને કાંઈ નહીં કહું તમ તારે એને બે માં દીકરી આ ખાઈ પીજો અને રીજો તમ તારે અને થાય ઈ કામ કરજો સાની રજા બટા હાલો હું તમને રોટલા ને શાક બનાવી અને ખવડાવું એ બેરું એ ઉઠો તો આમ જો આ કોક બઈ છે અને આ સોડી છે બિચારા આ કોક સોર કરીને ભાઈ થયું અને આમ જો આ બિચારીને કોઈ કે ધક્કા મારી કાઢી મૂક્યું છે બિચારી અનાજ છે હા વાંહે કોઈ નથી અનાજ છે અમને બહુ જ ભૂખ લાગી એ તમ તારે હવે હે ને એ તમે મારા ઘરે આવી ગયું છે મારી વાડીમાં તમે કાંઈ ઉપાધિ કરી હાલ કોણ આપણે રાંધીને બેન ખવારી હા એટલે બેન બધા તમારે જેવું વિચારતા હોય તો કેવું સારું તો અમને કોઈ ડાયન કરાયન નો કે ને અમને હસવે અમાર જેવા અનાથ કોકના ઘરે પડ્યા રહે એમને એ બેન મેં તને કીધું ને ક્યાં દુનિયામાં કોઈ ડાયન નથી કોઈ ભમરારું નથી અને કોઈને આવા વેમમાં નહીં રહેવાનું એકબીજાની માણા મદદ કરે આ માણાને કાંઈ ન આવે તો બીજું કોણ આવે તમ તારે સાની રજા અને મૂંઝાતી નહીં અને હાલ હું તને ખવડાવું બેરી
એ હું આ નોંગલેન્ડ વાડીએ છે ખાટલો લેતો હો. એ હા બેરા તમે ખાટલો લઈ આવો એટલે ઈ બે માં દીકરી ખાટલામાં સુઈ જાય. તમ તારે ઉપાધિ ન કરતી હોય, અહીંયા કોઈ નહીં આવે ને કોઈ તમને કાંઈ નહીં કે હાલો.